નમસ્કાર દર્શક મિત્રો, દેવ મિરર ન્યૂઝ સાથે હું વૈશાલી પુબારુ સ્વાગત છે આપ સૌનું। કરીશું નજર આજના સમાચાર પર। આણંદમાં સગા બાપનું દીકરી સાથે જાનવરો જેવું વર્તન। ખાવા માટે વલખા મારતી છોકરી, પાડોશીઓ અડધી રાત્રે જહેમત કરી ખાવાનું પહોંચાડતા। સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આણંદમાં છેલ્લા 2 માસથી રહેતા ખેડાના ભાઠાના સ્કૂલના પ્રિન્સિપાલ જે આણંદની અનુરાધા સોસાયટીમાં રહેતા હતા। પાડોશીઓના આક્ષેપો મુજબ તેમને ત્યાં એક નાબાલિગ દીકરીને મારઝોડ પજવણી કરતા, બળજબરીપૂર્વક ઘરનું કામ કરાવતા, ખાવાનું પણ ન આપતા અને અત્યાચાર ગુજારતો સગો બાપ અને સાવકી માતા જે ઘટના છેલ્લા 1 અઠવાડિયાથી પાડોશીઓ નજરે જોતા હતા અને દીકરીને જમવાનું પણ આપતા ન હતા, જેથી દીકરી રોજ રાત્રે પાડોશીઓની મદદ માંગતી અને પાડોશમાં રહેતા લોકો તેને જમવાનું મોકલતા હતા। આખરે ગઈકાલે રાત્રે પાડોશીઓથી આ દીકરીનું દુઃખ ન જોવાતા સોસાયટીના બધા રહીશોએ મળી તેના ઘરે હલ્લાબોલ કરી પોલીસને બોલાવી દીકરીના બાપને પોલીસના હવાલે કર્યો। રિપોર્ટર સાજિદ મલિક સાથે અલ્તાફ શેખ સાથે દેવ મિરર ન્યૂઝ આણંદથી। વધુ સમાચારો જોવા માટે લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો। દેવ મિરર ન્યૂઝ। આણંદ શહેરની અનુરાધા સોસાયટીમાં બનેલી ધૃણાસ્પદ ઘટનામાં પોતાની સગી દીકરી પર ત્રાસ ગુજારનાર વ્યક્તિ કોઈ સામાન્ય નથી। ખેડા પાસે આવેલા ભાઠાનો પ્રિન્સિપાલ છે, એનું નામ આબિદ છે અને પોતાની સગી દીકરીને બીજી વારના લગ્ન કર્યા પછી સોતેલી માના કહેવાથી કે પોતે ઈરાદાપૂર્વક કેટલાય દિવસથી ત્રાસ ગુજારતો હતો। આ ત્રાસ એટલો શરમજનક અને એટલો દુઃખદ છે કે એની સત્ય હકીકત એ સોસાયટીના રહીશો આપણને જણાવશે। તમારું નામ બોલજો। મારું નામ ઇમરાન ખાન મહેબૂબ ખાન પઠાણ છે। તમે અનુરાધા સોસાયટીમાં? હા, હું એમને પડોશમાં જ રહું છું। શું છે ઘટનાની હકીકત જણાવશો? છોકરીને ખાવાનું નતા આપતા, મારતા હતા, રાત્રે બિચારીને ઉપર પંખા વગર હુવડાવી રાખતા હતા। બિચારી ટાંકીનું પાણી પીતી હતી। મારી 2 છોડીઓ છે, એક 19 વર્ષની છે અને એક 12 વર્ષની છે। 2 છોકરીઓ મારી રાતે 12-1 વાગે એને ખાવાનું હંતાઈને બીજાના ધાબેથી નાખતી હતી ને બિચારી હંતાઈને પેલું ભૂખ્યું જાનવરને આપણે બાંધી રાખીએ એ રીતે બિચારી એકદમ પેલું કૂતરું કેવું નાખીએ આપણે અઠવાડિયાને ખાઈ જાય એ રીતે બિચારી જાનવરોની જેમ ખાતી હતી। એ છોકરીને એટલો બધો ત્રાસ હાલતા હતા, આવતા જતા લાતો મારે અને બિચારીને ઊંઘવા ના દે, રાતે બહુ હેરાનગતિ હતી। આ જે ભાઈ ત્રાસ ગુજારે છે એના વિશે તમને કોઈ હકીકત ખબર છે? ના, એમના વિશે અમને કોઈ હકીકત ખબર નહીં। હમણાં જ રહેવા આવ્યા છે, લગભગ 1.5 મહિનો થયો। બરાબર। જે બનાવવા સોસાયટીમાં રહે છે અને તેમણે આ ઘટનાને ઉજાગર કરવા માટે મહત્ત્વની ભૂમિકા ભજવી છે, એ આપણને વધુ વિગત જણાવશે। છેલ્લા 3 દિવસથી ત્યાં સોસાયટીવાળા લેડીઝોએ જે રીતે એના પર ત્રાસ ગુજારતેલા બધી લેડીઝ કાલ સાંજે મને જાણ કરી કે ભાઈ કે આ રીતે છોકરીને આ રીતે ખાવામાં નહીં આપતા, એ જે હમણાં રહેવાયા છે મહિના હું તો એને નહોતો રોકતો, પણ સોસાયટીના જે પાછળ જ મારું ઘર છે ત્યાં કહેવા મને આવ્યા કે આજુબાજુના રહીશો લેડીઝો કહેવાય કે સલીમભાઈ આ રીતે ઘટના છે ને આ રીતે ત્રાસ ગુજારાય છોડીને। તો જે કાલે મને રાત્રે વાત કરી તો મેં કહું સોમવારે હું એને ઈદના તહેવાર હતો એના લઈને મેં આગળ કોઈ સોમવારે જાણ આગળ કરીશ, તો પછી અત્યારે એ જાણ થઈ ગઈ। બીજા સામે ઘરવાળે જાણ કરી તો એના સગા સંબંધી બોલાવી ને ફરિયાદના બધા લાઈન પોલીસ સ્ટેશને એને સાંપ્યો છે। તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને છોકરી તેમજ આરોપી ત્રાસ ગુજારનાર તેના બાપ પ્રિન્સિપાલ આદિલને ટાઉન પોલીસ સ્ટેશન લાવી છે અને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે। અલ્તાફ શેખ સાથે સાજિદ મલિક, દેવ મિરર ન્યૂઝ આણંદ। હાય, હું છું ક્રુઝિન સિંઘાનિયા। આપની આસપાસના સત્ય સમાચાર જાણવા માટે જોતા રહો દેવ મિરર ન્યૂઝ અને હા, લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। થેન્ક યુ।